समाचार बनासकांठाथी विद्यार्थीने मार मारनार शिक्षक सामे आखरे गुनो नोंधायो। शिक्षक चिंतन चौधरी सामे गुनो दाखल थयो। भाबर पोलीस मथकमां विद्यार्थीना पितानी फरियाद। अक्षर सारा न आवता ढोर मार मरायो हतो। रूनीना डेरियावाड़ानी शाळामां घटना बनी हती। इजाग्रस्त विद्यार्थीने होस्पिटल खसेडवामां આવ્યો હતો, જ્યાં તેને સારવાર આપવામાં આવી હતી। હવે આગળ વાત ઓપરેશન મેડિકલ માફિયાની। સમાચાર સુરતથી બોગસ ડોક્ટરની ફેક્ટરીમાં મોટો ખુલાસો। બોગસ ડોક્ટરની ફેક્ટરી ચલાવનાર કોંગ્રેસ નેતા નીકળ્યો। કોંગ્રેસનો નેતા ડોક્ટર રસેશ ગુજરાતી કોંગ્રેસ નેતા હોવાનું સામે આવ્યું। ડોક્ટર રસેશે બોગસ ડોક્ટરોની ફેક્ટરી ખોલી હતી। સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હતો। રસેશ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી। ગુજરાત ડોક્ટરના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા રસેશ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું। રસેશ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો પુરાવો સામે આવ્યો। ત્યારે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું, ફેબ્રુઆરી 2019માં સ્થાનિક નેતાઓની ભલામણ થકી રસેશ ગુજરાતીને ડોક્ટર સેલનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો અને 2021માં તેઓ કોંગ્રેસના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે। वडोदरा महानगरपालिका भूंड पकड़वाने लई विवादमां आवी। मनपानी ढोर पार्टी 21 वर्ष बाद भूंड पकड्या अने टीम विवादमां फसाई। मनपानी टीमे 35 जेटला भूंड पकड्या छे। जो के आ कामगीरी सुप्रीम कोर्टनी गाइडलाइननी विरुद्ध होवाथी नोटिस फटकारवामां आवी छे। पशु कल्याण संस्था वती कलेक्टर अने म्युनिसिपल कमिश्नरने नोटिस फटकारवामां आवी, जेमां भूंड पकड़वानी कार्यवाहीमां नियमोनुं उल्लंघन थतुं होवानुं जणावी जवाब मांगवामां આવ્યો। आ मामले हाईकोर्टमां PIL पण दाखल कराशे। મહેસાણામાં ગંદા પાણીના કાંસમાં અંતિમ યાત્રા નીકળી। સામાન્ય રીતે ગંદા પાણીના કાંસમાં લોકો અંતિમ યાત્રા લઈને ન જાય, પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી। પહેલા તો લોકો પણ અચંબિત બની ગયા હતા, પરંતુ આ એક પ્રકારનો વિરોધ હતો। કડીના દુધાઈ ગામના અનુસૂચિત જાતિના લોકોને સ્મશાનમાં જવા આ ગંદા પાણીના કાંસમાં થઈને જવું પડે છે। લોકોએ કાંસ પર નાળું બનાવવા માટે અનેકવાર રજૂઆત કરી છે। વિવિધ સમિતિઓને આવેદનપત્ર પણ આપ્યા, પરંતુ સમસ્યા ત્યાંની ત્યાં જ છે। હવે કહેવું તો કહેવું કોને તેવી સ્થિતિ ઊભી થઈ છે। આખરે લોકોએ ગાંધીગીરીનો રસ્તો અપનાવી કાંસમાંથી અંતિમ યાત્રા કાઢી પ્રશાસનને જગાડવાનો પ્રયત્ન કર્યો। પાણી રહે છે, અમારા શમશાને કોઈ જવાનો જગ્યા જ નહીં, રસ્તો જ નહીં, અને હમણાં એ શમશાનનું નાળું બની આલે અને ત્યાં ફરતા વરંડો બની આલે અને કોયડી બની આલે। અમારું શમશાન સુધારે અને અમને ગ્રાન્ટ આપો, એ અમારી માગણી છે। 10 વર્ષ 15 વર્ષથી સમસ્યા છે। પહેલા પાણી ભરાતું નતું, અત્યારે જે પાણી વધારે ભરાય છે। પહેલા પાણી ભરાતું નતું, બરાબર, અત્યારે 12 માસ પાણી રહે છે। માગે છે કે અમારે છે ને ગંડારું થઈ જાય, બરાબર, અને સ્મશાનની જે છે એની જગ્યા કવર થઈ જાય, બાઉન્ડ્રી થઈ જાય, બસ એ માંગ છે અમારી। કાયદાના રક્ષકો જે નિયમો તોડતા નજરે પડ્યા। હેલ્મેટ માટે દંડ વસૂલતા જવાનોએ નિયમો તોડ્યા। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક। સિવિલ હોસ્પિટલમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। સિવિલમાં પ્રવેશતા દ્વિચક્રી વાહનો માટે નિયમ બનાવાયો છે, જેમાં સિવિલમાં પ્રવેશતા દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે। સાથે જ પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર છે। આ પરિપત્ર અને તેના અમલ સામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું અને ન્યૂઝ 18ના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે આપની સામે જ છે। સિવિલમાં પરિપત્ર છે, છતાં સિવિલમાં પ્રવેશતા હોમગાર્ડ જવાનો જ નિયમો તોડતા નજરે પડ્યા। વધુ આશ્ચર્યની વાત એ છે કે નિયમો તો બન્યા, પરંતુ સિવિલના ગેટ પર હાજર સિક્યોરિટી ગાર્ડે પણ તેનું અમલ કરતા નજરે નથી પડ્યા અને ગેટમાંથી પ્રવેશ કરનારા હોમગાર્ડ જવાનોને કોઈએ જ ન રોક્યા। આમ તો રોડ પર હોમગાર્ડ જવાનો સામાન્ય નાગરિકોને હેલ્મેટ માટે રોકી દંડ પણ વસૂલી લે છે। જો કે અહીં તેમણે જ નિયમો તોડી દીધા। ખાસ વાત એ હતી કે ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં જ્યારે જવાનોને હેલ્મેટ અંગે પૂછાયું તો તેમના જવાબો પણ હાસ્યાસ્પદ હતા। અત્યારે આપ હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા છો, તમારા જ ડિપાર્ટમેન્ટ બધા એવું કહે છે કે હેલ્મેટ કમ્પલસરી હોય છે। હા તો નેક્સ્ટ ટાઈમથી પહેર્યા તો જલ્દીમાં આવી ગયા એટલે પછી સાહેબ આ કેમ અત્યારે હેલ્મેટ નથી પહેર્યું? હેલ્મેટનો તો સીપીએ સર્ક્યુલર કરેલો છે। અત્યારે અમે ટોપી પહેરી માથા ઉપર દેખાય। હા
તો માથે જ્યારે બધાય ટોપી- નહીં તમને તમે કહી દઉં, પોલીસ વાત રોકે કે સાંભળો. ટ્રાફિક પોલીસ રોકતા મારી હોય વાત ત્યારે પહેલા બધા સાંભળો. એવું કહે છે. જ્યારે બી ટોપી પહેરી હોય ને તારે હેલ્મેટ ના આવે. હા પણ બધા લોકો અમે બી જ્યારે પેલું બાંધીએ છીએ રૂમાલ કે ઉપર ત્યારે બી તો અમે તો એવું થોડી ન આ હોય. દેખાય તમે સિમ્બોલ દેખાય છે? હા એટલે આ તમે symbol નિયમ દેખાય તો તમને? પણ નિયમ તો નિયમ બધા માટે હોય ને સાહેબ. હા. તો તમે ટુ વ્હીલર લઈને નીકળ્યા છો હેલ્મેટ તો પોતાની સુરક્ષા માટેનું હોય છે. તો તમે હા. અત્યારે કેમ ટોપી પહેરીને એવું કહો છો કે હેલ્મેટ ટોપી ના હોય ને. હા પણ ટુ વ્હીલર તમે ટુ વ્હીલર ચલાવો છો ત્યારે હેલ્મેટ પહેરવું જરૂરી છે. હા જરૂરી છે ને. હા તો પહેરું નથી તમે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પરિપત્ર જાહેર કરી હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરાયું, પરંતુ ગેટની અંદર અનેક વાહન ચાલકો હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશ કરતા ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા. આ મુદ્દે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે સિવિલમાં હેલ્મેટના પરિપત્ર જાહેર કર્યાનો આજે પ્રથમ દિવસ છે, માટે આવું થયું. જોકે ધીરે ધીરે કડક અમલવારી થતા કર્મચારીઓને હેલ્મેટની આદત થઈ જશે. બીજી તરફ તેમણે કહ્યું, હેલ્મેટ વિના હોસ્પિટલમાં પ્રવેશતા લોકોમાં મોટા ભાગના દર્દીના સગાઓ છે. એની અંદર આવતા અમારા કર્મચારીઓ જે છે એના માટેનો આ સર્ક્યુલર છે કે ભાઈ હેલ્મેટ પહેરીને તમારે આવવું અને તમે હેલ્મેટ પહેરીને નહીં આવો તો તમને પ્રવેશ આપવામાં નહીં આવે એવો સર્ક્યુલર કરવામાં આવ્યો છે. આજે એનો પહેલો દિવસ છે. ધીરે ધીરે દરેક વ્યક્તિને પૂછી અને એની ઓળખ સાથે કન્ફર્મ કરી રહ્યા છે કે કેટલા લોકો હેલ્મેટ પહેરે છે, નથી પહેરતા તો એમને પહેરવા માટે સમજાવશું. અલ્ટિમેટલી આવા સર્ક્યુલરનો એકમાત્ર ઉદ્દેશ છે જેથી કરીને રોડ ટ્રાફિક એક્સિડન્ટ ન થાય અને થાય તો વ્યક્તિને જીવનું જોખમ ન રહે. છૂટાછેડાની અદાવતમાં સસરાનો છરીથી જમાઈ પર હુમલો. અમદાવાદના નરોડામાં ઘટના બની. નરોડામાં સાળા અને સસરાએ છરીથી હુમલો કર્યો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો. ખેતાનજી વણઝારા નામના યુવક પર જીવલેણ હુમલાની ઘટના. પોલીસે 2 સાળા અને સસરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ. સમાધાન માટે પોલીસે બોલાવીને હુમલો કરાયાનો દાવો કરાયો છે. નરોડા પોલીસે આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વિજ, શું જાણકારી? જીતીબા, વાત કરીએ તો જે ઘરકંકાસને લઈને સમાધાન માટે આ યુવકને બોલાવવામાં આવ્યો હતો. નરોડા જીઆઈડીસી પાસેનો આ બનાવ છે કે જ્યાં જે યુવક પહોંચ્યો હતો તે દરમિયાન તેના 2 સાળા અને સસરા દ્વારા તેને પર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર જે ઘટના બની હતી ત્યારબાદનો એક વિડીયો છે તે વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો. યુવક છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે. પંચમહાલના ગોધરામાં તંત્રના પાપે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો. વાત જાણે એમ છે કે ગોધરાના ઓરવાડા ગામે આવેલા સિંચાઈ તળાવ મારફતે કેનાલ બનાવી ઓરવાડા, પીપળિયા અને બોડીદ્રા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાતું હતું. પરંતુ હાલ આ કેનાલની યોગ્ય સાફ સફાઈ નહીં થતા કેનાલમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. કેટલાક સ્થળે તો કેનાલનું અસ્તિત્વ નામશેષ